બધાય મારા સબસ્ક્રાઈબર મિત્રોને હસુ કાકા કોમેડીના વંદન. બધાય મારા વંદન સ્વીકારશો મારા મિત્રો. હવે મને એટલો બધો પ્રેમ આપ્યો બધાય મિત્રોએ કે મારે આજ 2000 ફોલોવર થઈ ગયા છે અને પ્રેમ આપ્યો ઘણો. એ બદલ હું તમારો આભારી છું. બીજું કે આવો ને આવો મને પ્રેમ આપતા રહેજો અને આ હસુ કાકા કોમેડીનું સપનું પૂરું કરશો એવું હું માનું છું. અને બધા મિત્રોને એક વાત કહું છું કે જે કંઈ મારે ગમે ત્યારે મારી ચેનલ ચાલુ થાય ત્યારે બધા સબસ્ક્રાઈબરોના મિત્રોના જે પહેલો પગાર આવે એ કૂતરાને હું લાપસી કરી કે બિસ્કિટ નાખીને હું ખવડાવી દઈશ. અને એ મારા નામ ઉપર નહીં, મારા સબસ્ક્રાઈબર મિત્રોના નામ ઉપર. કારણ કે મેં ખાલી વિડીયો ઉતાર્યો છે અને તમે જોઈ અને સબસ્ક્રાઈબર કરી અને મને પ્રેમ આપ્યો છે. તો આ બધું પુણ્ય મારા સબસ્ક્રાઈબર મિત્રોને મળે એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું. અને બીજું કે મને મોબાઈલમાં થોડીક ઓછી ખબર પડે છે, એટલે તમને રિપ્લે આવતા હોય કે ન આવતા હોય મને રિપ્લેનું એવી હજી ખબર નથી પડતી. હું ખાલી વિડીયા ઉતારું છું ને જેથી ખબર પડશે ત્યારે બધાને હું શીખું છું. બધા સબસ્ક્રાઈબર મિત્રોને હું રિપ્લાય કરીશ, બધાને રામ રામ મોકલીશ, જય માતાજી મોકલીશ. અને બધાય મારા મિત્રો સબસ્ક્રાઈબર મિત્રોને દ્વારકાવાળો મારો કૃષ્ણ કનૈયો ખેતી કરતા હોય તો ખેતીમાં બરકત આપે, ધંધો કરતા હોય તો ધંધામાં બરકત આપે. અને કોઈ બી ધંધો કરતા હોય, કોઈની ચેનલ ચાલુ હોય તો એની ચેનલ જલ્દીથી ચાલુ થઈ જાય એવા હું મારા દ્વારકાધીશ કૃષ્ણ પાસે પ્રાર્થના કરું છું કે મારા 2000 સબસ્ક્રાઈબર મિત્રોને શાંતિપૂર્વક જીવન જીવે અને ધંધામાં બરકત આપે અને આનંદમયથી આખું કુટુંબ આનંદમયથી રહે. અને અમે આખું કુટુંબ જ કહેવાય. સબસ્ક્રાઈબર મિત્રો પછી પહેલાં તો મારા આ 2000 મિત્રોનું કુટુંબ કહેવાય. એટલે બધાય અમારા કુટુંબને તું હાજા નરવા અને ધંધામાં બરકત આપો, બસ એવી હું કૃષ્ણ ભગવાન પાસે પ્રાર્થના કરું છું. તો મારા બધા ફોલોવર મિત્રો છે અમને બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવો ને આવો પ્રેમ આપતા રહેજો અને હું વિડીયો મૂકતો રહીશ અને મને સાથ આપજો અને મારું સપનું પૂરું કરજો. બસ જય દ્વારકાધીશ.